હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી આજે 150 પોઈન્ટ ઘટાડા સાથે દેખાઈ રહ્યું છે અને 23,767 ઉપર ટ્રેડ થઈ ગયું છે. કાલે સેન્સેક્સમાં 450 પોઈન્ટ સેન્સેક્સના શેરોમાં 7 શેરો વધતા હતા અને 23 શેરોમાં ઘટાડો હતો અને સેન્સેક્સ 79,248 ઉપર બંધ થયો. નિફ્ટીમાં 168 પોઈન્ટનો ઘટાડો 0.71%. નિફ્ટીના 11 શેરો વધતા હતા અને 39 શેરોમાં ઘટાડો હતો અને 23,744 ઉપર બંધ થયો. બેંક નિફ્ટીના 12 શેરોમાંથી 5 શેરો વધતા હતા અને 7 શેરોમાં ઘટાડો હતો. મિડકેપના શેરો 100 શેરોમાંથી 43 શેરો વધતા હતા અને 57 શેરો બંધ રહ્યા હતા. એનએસસી ઉપરના શેરોમાં 761 શેરો વધારા સાથે બંધ રહ્યા અને 1793 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા. આજે 31 ડિસેમ્બર 2024નો છેલ્લો દિવસ અને કારોબારીનો પણ આજે આખરી દિવસ. પરંતુ કાલે તમે જોયું હોય તો અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર વધારો હતો. અદાણી પાવર જુઓ, અદાણી ટોટલ ગેસ જુઓ, અદાણી ગ્રીન જુઓ, અદાણી એન્ટરપ્રાઇઝ, બધા શેરોમાં કોઈના 8%, 10%, 12% જોરદાર વધારો હતો. ઈરડામાં પણ કાલે જોરદાર વધારો હતો. મિત્રો, અમુક કંપનીઓને જે ઓર્ડર મળ્યા હોય, અમુક કંપનીનો જે ન્યૂઝ હોય એના કારણે જોરદાર વધતી હોય છે અને તમારા પોર્ટફોલિયોની કંપનીઓ પર જે કંપનીઓમાં પોટેન્શિયલ છે, જે કંપનીઓ મજબૂત કંપનીઓ છે એ કંપનીઓ વહેલા મોડી વધવાની જ છે. ધીરજ રાખી શાંતિથી બજાર જોતા રહો. પરંતુ આપણે જે એક શેરની જે વાત કરી હતી એની આજે ફરી વખત વાત કરવી છે અને એ મારા રડારમાં છે. મેં એમાં થોડાક શેરો લીધા છે અને તમારી સામે એની વિગત આખી મૂકું છું કે BN રાઠી આ શેર આપણે જે વિડીયો બનાવ્યો હતો ત્યારે 198 ઉપર ચાલતો હતો અને કાલે બજારમાં એણે 225નું હાઈ બનાવી અને 220 આસપાસ બંધ રહ્યો. મિત્રો, હવે આ કંપની બોનસ આપે છે અને સ્ટોક સ્પિરિટ કરે છે, બંને એકસાથે કરે છે. જો તમે એના 100 શેર લઈ લો તો તમારા શેરો 400 થઈ જવાના છે. મિત્રો, કંપનીનો EPS જોરદાર છે. EPS 15 છે, PA 13 છે, બુક વેલ્યુ 38 છે અને એકદમ નાની કંપની. નાની કંપનીઓ બહુ રિસ્કી કંપનીઓ હોય છે. આ તમારે ખ્યાલ રાખીને આગળ હેડવાનું. મિત્રો, પછી શું છે કે લીધા પછી આજે ગજબ ઘટતા હોય ને વધતા હોય એ પછી ઘટવાડાઓ પણ ચાલુ થઈ ગઈ. પરંતુ લાંબે સમયે તમને પ્રોફિટ અપાવી શકે. જો તમારું વિઝન 2-3 વર્ષનું હોય તો તમે સારી કંપનીમાં પૈસા કમાવી શકો. માર્કેટિંગ 203 કરોડ છે. હવે કંપનીનું 0.5% કંપની ડિવિડન્ડ આપે છે. ₹1.5 એક શેરે ડિવિડન્ડ આપે છે અને 100 મહિનામાં 50%, 1 વર્ષમાં 111% અને 5 વર્ષમાં 1300% કંપનીએ રિટર્ન આપ્યું છે. હવે એક દર્શકને મિત્રની કોમેન્ટ હતી કે વોલ્યુમ કંપનીનું અને કંપનીની બુક વેલ્યુ આ છે સમજવાનું. મિત્રો, બુક વેલ્યુ એ તમારે જે કોઈ પણ કંપનીની ટોટલ એસેટ, એની જમીન, મશીનરી, આ બધું જે હોય એમાંથી એનું દેવું બાદ કરી અને જે રકમ આવે એ રકમને જેટલા શેર કંપની બહાર પાડ્યા હોય એને ભાગો તો જે રકમ આવે એટલે એની બુક વેલ્યુ કહેવાય કે ભાઈ ઓછામાં ઓછી એની આટલી તો બુક વેલ્યુ છે જ. ભલે બજારમાં કંપની ગમે એટલી ટ્રેડ થતી હોય ઊંચી. અને વોલ્યુમ કે આખો દિવસ શેરમાં લેવેજ કેટલી થઈ છે. કોઈક શેર લે તો બીજો શેર વેચતો હોય, કોઈ વેચે તો જ આપણને શેર મળે, બાકી તો કંપનીના કોઈ શેર મળતા નથી. વોલ્યુમ કેટલું છે અને એમાં ઘણી વખત શું હતું ઇન્ટ્રાડેમાં લોકો સવારમાં લઈને ખોદી વેચી નાખે. પરંતુ અમુક લોકો ડિલિવરી લેતા હોય, પોતાના ખાતામાં શેર લઈ લે, પછી 2-5 દિવસે 25 દિવસે લોંગ ટાઈમ એ શેર ધારણ કરતા હોય છે. કંપનીનું વોલ્યુમ 50 લાખ શેરનું થાય છે અને 70% લોકો ડિલિવરી ઉઠાવે છે. આ એનો પ્લસ પોઈન્ટ છે. હવે બીજી એક વાત કરવાની છે કે કંપનીનું શેર કેપિટલ 10 કરોડ છે અને ફેસ વેલ્યુ અત્યારે 10 રૂપિયા છે.
એટલે કે 1 કરોડ કંપની શેર બહાર પડ્યા છે. અને એમાં મોટા મોટા જે માથા છે અને ટોટલ જે આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 47.61% આમાં ખાસ પ્રમોટર પાસે છે અને 52.39% પબ્લિક પાસે છે. હવે પબ્લિકના જે શેરો છે એમાં પ્રિયંક દેસાઈ, દર્શન દેસાઈ 9%, દર્શન દેસાઈ 9%, પ્રિયંક દેસાઈ 9%, મહેન્દ્ર ગિરધરલાલ 3.5%, અમિત રાઠી 1.5%, એમ કરી અને 30-35% શેરો આ લોકો પાસે છે. જે 8-10 મોટા મોટા જે હોલ્ડ કરવાવાળા છે 30-35%, એટલે બજારમાં કુલ 17% શેરો છે. મિત્રો, આ હોલ્ડ કરવાવાળા શેરો 35% હોય છે અને 52% જે કુલ પબ્લિકનું હોલ્ડિંગ છે એમાંથી 37 ગાડીઓ 15% શેરો બજારમાં, 15 લાખ શેર બજારમાં છે. જેમ મારા તમારા જેવા થોડી ક્વોન્ટિટીવાળા છે મિત્રો. અને આ કંપની વિડીયોમાં દર્શકોએ કીધું કે ભાઈ શું કામ કરે છે એ તમે કહેતા નથી. આ કંપની બ્રોકરેજ જેમ એન્જલ વન, આ જે બ્રોકરેજ છે જે ધારો કે તમારે ડિમિટ ખાતું ખોલાવવું હોય, ઓનલાઈન KYC કંપની કરતી હોય, કંપની વેબસાઇટ ચલાવતી હોય, કંપની મોબાઈલ ટ્રેડિંગ કરતી હોય, એગ્રો ટ્રેડિંગ કરતી હોય, મ્યુચ્યુઅલ ફંડનું કરતી હોય, આવી કંપની છે મિત્રો. અને ઓને તમારા તમે રાખી શકો છો મિત્રો. કાલે આપણે જે આરએલ કેબલ, ફિનોલેક્સ કેબલ, યુનિવર્સલ કેબલ, આ કંપનીઓ જોરદાર કાલે ચાલી. કોઈમાં 5%, કોઈમાં 7%, કોઈમાં 2%નો વધારો હતો. અને એક ખાસ વાત એ છે કે કોઈ બધાએ જે શેરોના વિડીયો બનાવ્યો કે બધાએ તમે મૂળ લેવાના નથી, પરંતુ તમારી વોચ મેળવી રાખો, વોચ લિસ્ટમાં એનું લિસ્ટ બનાવો અને આ બધામાં તમને કોઈ ગમતો હોય તો પસંદ કરો અને ના ગમતો હોય તો વિડીયો જુઓ અને વોચ કરો. આ એક દર્શકોની કોમેન્ટ હતી કે પ્રતિક ઓટોનો જો આપણે જૂની વખતમાં વિડીયો બનાવ્યો હતો અને એમાંથી એક ઘટાડો થયો હતો, એના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું, બરાબર. હવે એમાં જે ધારો કે એના વેચાણના વોકડા છે, એના શેર હોલ્ડિંગના વોકડામાં શું ફારફેર થયો છે એની ડિટેલમાં આપણે વિડીયો બનાવીશું. અને બીજી એક નાની કંપનીની વાત કરવી છે. કાલે જે આપણે 2 કંપનીઓની વાત કરી હતી, ATV પ્રોજેક્ટ અને બીજું ઓસવાલ, મારે લખવામાં થોડો ફેર થયો હતો અને બોલવામાં ફેર થયો હતો, ઓસવાલ ગ્રીન ટેક. અને બીજી ખાસ વાત એ કરવાની છે કે બાયો ગ્રીન પેપર, આ જે ઘણા વિડીયો બનાવ્યો હતો, ફર્સ્ટ ક્લાસ લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો, પરંતુ એનો ટ્રેડિંગ થતું નહોતું. પરંતુ કાલે મેં જોયું તો એમાં 10,000 જેવું વોલ્યુમ થયું છે. અને તમે કોશિશ કરજો, અને તમારે ન મળે કોશિશ કરવાથી તો મને કોમેન્ટ કરજો, તો કાલે હું એના ફરી વખતનો વિડીયો એનો હું બનાવી નાખું. થેન્ક યુ, આભાર.